શોખ ઓછો થયો નો થયો થઈ ગયો ખાલી કહેવામાં ના પ્રભુ એવું નહીં મૂર્તિ બધું બતા બોલ્યા મૂર્તિ પ્રભુની બતા બતા બધું પ્રભુ ઓકે જો મરી ગયેલા જન્મ્યા જ નથી એવું કહે ને તો શોખ જ નથી પણ મરી ગયેલા જન્મ્યા છે એવું થાય ને તો શોખ મરી ગયેલા જન્મ્યા છે શું આ શું સમજાવ્યું જન્મનો ભ્રમ રે પછી શોખ થાય કે જન્મ મળે જન્મનું તો પેંડાવે છે જન્મનો ભ્રમ ન લાગે ને ભ્રમ નહીં લાગતો પણ આપણે પ્રકાશથી એટલું તો ખબર પડી કે ભ્રમ છે કોણે કીધું પ્રકાશમાં ભ્રમ હોય જ નહીં જે દેખાય એટલે પ્રકાશ જ પ્રકાશથી છે. ખબર પડી એમ તો એ પ્રકાશમાં જે ભ્રમ જે મારી દેખાય નથી એમ પ્રકાશમાં જે દેખાય પ્રકાશ જ તેમાં નથી એવું કાંઈ નથી એ પણ સાચું પ્રકાશમાં સુધી ભ્રમ દેખાય તો પછી તો ક્યાંથી લાવ્યા अभी बता रहे अभी अभी आए तो चाइना से लेना बाकी में बाद में लेंगे अकेले आए हाँ अहमदाबाद वाला टाइम મળે અમદાવાદ વાળાને દિલ્હી વાળાને ટાઈમ મળે ગાંધીનગર વાળાને ટાઈમ મળે કંકાલ વાળાને ના મળે પ્રભુ દિવાકર અંધારું હોય ને એટલે ના મળે ટાઈમ દીવાને જે અંદર ન હોય કોને કીધું દીવાને જે માણસ હોય અંધારું માણસ હોય ટાંગ્યું હોય તો નીચે અંધારું ન હોય આ લોકો વહેલા આવ્યા હતા બની ગયો પ્રસાદ ઓમ બરાબર ઓમ ઓમ બરાબર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं વસિષ્ઠરામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 39મો રાઉન્ડ એટલે એવું લાગે કે બહુ અભ્યાસથી આજે 5 સત્રાક્ષર છે એ આજે અનંત જે તત્વ છે પૂર્ણ છે તો એમાં એક્ઝેક્શનમાં ગોઠવી દીધા છે એવું લાગે કે એ ખરેખર એમ રિયલ છે સાચું જ છે એવું લાગે કેવી રીતે કારણ કે માણસને તો એમાં માણસ છું ને આ વર્લ્ડ છે આ સૃષ્ટિ છે એમાં હું જન્મું છું હું જીવું છું હું મારું કરું છું રાગદ્વેષ કરું છું ને સુખી દુઃખી થાઉં છું મરી જાઉં છું એને તો એટલું જ દેખાય ને એટલો જ અનુભવ થાય તો પછી એને આ જે શબ્દો છે એને એમ કહેવાય કે ભાઈ સૌથી મોટું તત્વ છે એના શબ્દો છે એટલે ના ન પાડી શકાય પણ અનુભવાય નહીં ને અને એ સાચું જ છે આ શબ્દો છે શબ્દો નથી પણ એ જે સાચો પ્રકાશ છે એ જ છે એ જોઈને કેવી રીતે ખબર પડે ન પડે શું કહે છે તો આ ખબર પડે કે હું આ છું આ મારું છે
પછી દરેક છે, બધા જીવો છે, દરેકનું ઉંમર છે, દરેકનું સંસાર વ્યવહાર છે, દરેકનું જીવન છે, લાઈફસ્ટાઈલ છે, એ દેખાય, એ અનુભવાય એમ. દરેકનું ઘર છે, ધન છે, ફેમિલી છે, સમાજ છે, દેશ અને દુનિયા છે, જે બધું એમાં આપણે બધી જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણ છે, એટલે આપણે બધું જ્યારે જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ એમ. જ્ઞાન વિજ્ઞાન છે, એજ્યુકેશન છે, જે કંઈ, અને જે આપણું સુખ છે, સુખ કે દુઃખ હોય તો એ ખબર પડે. પણ આ એમ કે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ કેવી રીતે ખબર પડે? એ બધા આવ્યા, એને જેને બાકી હોય ને એને એ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવની લિસ્ટ આપો. કારણ કે મહામહાપુરુષ 17 લઈ ગયા, પણ આ બધાને આપ્યા નથી લાગતા. એવું થાય ને? તમે લીધા બકાપ્રભુ? કેટલા લીધા? લેવાના? તો જેટલા જો એટલા લઈ જાઓ. બધાને આપવા ને માતા પ્રભુ બે આ સુધારેલું લિસ્ટ છે. તમારે કાનું પેલું વધારે લેવા હોય તો લઈ લેજો. કેટલા લીધા? જેને પ્રભુ તમારે લેવાનું લીધા? બીજા કોણ છે? અમને આપો. બીજા કોણ બાકી છે? બધાને આપ્યા ને? તો આપણે શું છે? हाँ विनोद प्रभु कितना चाहिए? हाँ फिर भी दो. कितना चाहिए? 17 दो. वो भी देंगे. उनको तो दिया है फुल सब जगह देने के लिए. पहले जाएगा ये लोगों ने दिया. એમ માને કે બધાને ખબર જ છે ને. ખબર તો ખરી, પણ સુધારેલું છે ને એટલે. એટલે લિસ્ટ એટલું જ છે. 239 જ છે ને કે આવ્યા બીજા? કોણ છે? બે જણા. સામિત્રીવાળા પ્રભુ ક્યારે લખાયું? અત્યારે? એના પાછા આગળ લેવા પડે ને. ઓહ, સામિત્રીવાળા અને બકા પ્રભુ બે. ઓહ, આ જ છે. એટલે 41 છે. 241. અચ્છા. અમને આપ્યું લિસ્ટ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ. કેટલા લેવા છે અમને? શું એક જ આપો. બીજા કોણ આવ્યા? હા હા, તમે બકા પ્રભુ કેટલા લીધા? 5 જ. એમને બળદેવપુરને 17 આપો. 17 નહીં, 53 આપો. 53. બરાબર. તમે લોકો 14ની બસ હતી નહીં સૌરાષ્ટ્રમાં? એટલે પણ આવે જ નહીં. એ સારી હોય, વ્યવસ્થિત. બ્રહ્મકૃપા આવી ગયા. મનન તબિયત બરોબર? બસ 41 થયા. બરાબર.
ડૉક્ટર ટ્રાન્સફર થાય એટલે બધી સાફ કરી આ લોકોને આપે. એટલે આમાં જે સુધારો છે એ પેલા કરી દઈશું કોઈ વધારો નહીં. ના આમાં છાપેલા છે, લાવજો નામ છાપી દો. હા છાપી દીધું. અમે ન જોયું. છાપી દીધું. અચ્છા, એક નંબર વસ્તુ. એક નંબર છે, નંબર આપે. હા અચ્છા અચ્છા, ત્યાં તો બરોબર. અચ્છા, આ તો બધા તમે ફોટો નહોતો મોકલો, ચેન્જ કરીને મોકલો છો. અને એક 5 વાગ્યા પછી પેલા જતા રહ્યા ને એટલે હવે હમણાં સુધારો કરી દો. હા કંઈ વાંધો નહીં. આપણે કરી દઈએ. ઓકે, એટલે આમાં છાપીને આવ્યા નામ. પણ પેલું પેલા તમે સુધારીને મોકલ્યું હતું ને એ નથી થયું, પેલા એટલે પછી કરી દઈએ એમને આપો. તો બધા છે, આ માણસ છે એટલે આ જે પૃથ્વી છે એમાં સૌથી વધારે બુદ્ધિજીવી ગણાય. એને સામાન્ય જ્ઞાન વિજ્ઞાન તો દરેક નથી, ભણ્યું હોય કે ન ભણ્યું ભણ્યો હોય એને થોડું વધારે હોય, એજ્યુકેશન હોય એટલે વધારે જ્ઞાન હોય. તો પછી પણ આ જે યોગ ચિત્રનો આટલો અભ્યાસ હોય, 39મું રાઉન્ડ હોય અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं, है ना, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. तो આવું તો આમ ખાલી એમ કે બુદ્ધિથી સમજાય, પણ અનુભવ તો આ જ હોય ને દરેકનો કે હું આ છું ને આ મારું છે. દરેક અનંત જીવો છે, જન્મે છે, જીવે છે, હું મારું કરે છે, રાગ દ્વેષ થાય છે, સુખ દુઃખ થાય છે ને મરી જાય. તો એ જ વાસ્તવિકતા દરેકની હોય, એની બુદ્ધિમાં ને સમજમાં. કોઈની સમજ વધતી ઓછી હોઈ શકે, કોઈ વધુ વાઇસ હોઈ શકે, વિઝડમ જેનામાં જ્ઞાન વધુ હોય, કોઈ ઓછું હોઈ શકે, બુદ્ધિ વધતી ઓછી હોઈ શકે. પણ કોમન સર્વસામાન્ય જ્ઞાન તો આ જ હોય ને કે આ બધું છે. આપણે તો આ જ બધું છે જ. આપણે જન્મીએ છીએ ને આ બધું જે જોતા આવ્યા છીએ, બધા જન્મે છે એ જોતા આવ્યા છે ને પાછા ચાલ્યા જાય છે. મહાસાગરમાં અનંત મોજા, અનંત મહાસાગરમાં મોજા છે, એ પ્રકટ થાય છે, રહે છે અને પાછા લય પામે છે. એવી રીતના આપણને તો આ દ્રષ્ટિ હોય ને, આપણે મોજા રૂપ હોય એટલે મોજા દ્રષ્ટિ જો ને એટલે સૃષ્ટિ, ક્રિએશન, એટલે કોઈ ક્રિએટર છે ને એનું આ ક્રિએશન છે. એ જ પોતામાં પોતે જ છે અને પોતામાં આ બધું થઈ રહ્યું છે, એવી એક અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. પણ આ જે 5 સત્રાક્ષર છે તો એ આમ કોઈ તારવ્યા હોય ખરા? કેમ ના? આ શબ્દો તો આવી ગયા હોય શાસ્ત્રમાં. તો આમ પરમ ચિદાકાશ ને પરમ શાંતિ ને શબ્દો તો આવી જ ગયા હોય ને. સ્વયં સિદ્ધ અને સ્વયં પ્રકાશ શબ્દો તો આવી જ ગયા હોય. સ્વયં પૂર્ણ તાળવણી કરનાર હોય ને એ કોઈ જીવ હોય, કોઈ જીવ ભાવમાં હોય ને એ બુદ્ધિથી તાળવણી કરે. અહીં તો આખો પ્રકાશ સ્વયં સહજ સંપૂર્ણ પ્રકાશ છે, વક્તા શ્રોતા નથી. એટલે તારવણી કરવાવાળો શું તારવણી કરે? એ કેવી કરે? ગોઠવણી કરે એમ કે બધું વેદાંત બ્રહ્માંડનો અભ્યાસ હોય, બધું વ્યાકરણ, એટલે દરેક શબ્દની અક્ષરની વ્યુત્પત્તિ બધી, અને એક એક અક્ષરની વ્યુત્પત્તિ પણ એને ખબર. તો અધિષ્ઠાનને તો જાણતા જ હોય, અને એ લોકો એને નામ પાડે ને બ્રહ્મ, પરમાત્મા, આત્મા, ચિદાકાશ, સચ્ચિદાનંદ. તો અધિષ્ઠાન તો જાણે જ છે ને બધા. એટલે જે વેદાંત બ્રહ્માંડના અભ્યાસી છે એ તો અધિષ્ઠાન રૂપે કાલે આવી ગયું કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. જે વસીઠે રામને કીધું, સરસ્વતી લીલાને કીધું, એટલે એ તર્ક પાછો ફરી થયા છે. એટલે આજે બધા આવ્યા હોય તો સાંજે આ બધા ન હોય એટલે એમને લાભ મળે, બધું પૂર્ણ પ્રકાશ છે. તો એવું થઈ શકે કદાચ કે યોગાસીનો અભ્યાસી જાણતો હોય તો જાણતો જ હોય, શ્યોર અમે કહીએ. અને અભ્યાસ સંસ્કારી હોય, વિરક્ત વિવેકી હોય અને એનું જીવન હોય, આચાર વિચાર, આહાર વિહાર બધું વિવેક, સંતોષ, શાંતિ, આનંદ મંગળ, અને એનાથી એ જે તત્વો કરતા હોય તો બધાને એનાથી ઘણું જે અજ્ઞાન હોય એની જગ્યાએ જ્ઞાન થાય, અજ્ઞાન દૂર થાય, એવું બધું થાય. એવું થાય અમે કહીએ, કારણ કે આમાં બહુ ચોખ્ખું છે.
બહુ ફોડ પડે ને થોડું, કારણ કે જે પહેલાં 1 લાખ મંત્ર હતા અને સંક્ષેપમાં 32,000 કર્યા તો ઓછું ન કહેવાય. એકોકાનંદના અનુવાદમાં 1756 પાના આપણે એક અક્ષરમાં અખંડ 39 રાઉન્ડ રહ્યા છીએ. તો આપણો અનુભવ છે કે જે માણસ એમ પૂરા દિલથી હૃદયથી પૂરા આત્માથી આનો અભ્યાસ કરે એટલે એને એ જ્ઞાન થાય જ. અને વચ્ચે તે કીધું એ શ્યોર છે એટલે પણ એ અપવાદ છે. મનુષ્યાણમ સહસ્રેષુ કચ્છિત યતથી સિદ્ધયે યતથામપી સિદ્ધાનમ કચ્છિતમાં બે સિદ્ધાતો હતા. કૃષ્ણે ગીતામાં કીધું અર્જુનને 7મા જેમ બીજો શ્લોક 1000માંથી કોઈક જ એ તત્વ માટે એને પામવા યત્ન કરે છે ને એ યત્ન કરનાર સિદ્ધોમાંથી કોઈક જ તત્વ રહે છે. એવું તત્વ મને આપણે આમાંથી તારવણી કરી કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, આમાં છૂટાછવાયા શબ્દ આપ્યા હોય અને આપણે એની એક વાક્યતા કરી દીધી. બરાબર. તો આ અનુભવ જે માણસ વિરક્ત વિવેકી હોય અને પૂરો જે વચ્ચે કે પૂરો લાગેલો હોય પૂંઠવાડ્યા વખત તો એને તો અનુભવ થાય જ. ત્યાં ભલે એ કદાચ આ સત્રાક્ષરોની રીતે ન હોય, એવું કંઈ નથી કે શબ્દની ગોઠવણીથી અનુભવને શબ્દની ગોઠવણી સાથે નિસ્બત નથી. તો અનુભવ એને હોય જ, વ્યક્ત વિવેકી હોય અને પોતે પોતાની સાથે કાંઈ જોડ્યું ન હોય આભાસનું, એ જાણતો હોય કે આ બધું એપિયરન્સ છે ને એ ટ્રુથ છે. તો ટ્રુથ છે કે મહાચિદાકાશ કહો કે પરમાત્યાસ પરમ આકાશ કહો કે પરમ ચિદાકાશ, વન એન્ડ ધી સેમ. પરબ્રહ્મ પરમાત્મા શબ્દો પ્રસિદ્ધ છે. પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ એ બધા જાણે છે. શબ્દો નથી પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. તો એ અનુભવ ઘણી કીધું જ છે. પોટવાડ્યા વગર જે અખંડ આમાં લાગ્યો રહે તો એને પ્રકાશ થાય. અને પ્રકાશ છે જ એટલે કાંઈ નવો થતો નથી. નો થયો એટલે અજ્ઞાનનું આવરણ હોય તો એ ત્યાં પ્રકાશ છે અને અજ્ઞાનનું આવરણ નથી. આવરણ વિક્ષેપ મળે એવું કશું છે જ નહીં. અવિદ્યા માયા કશું છે. એટલે તો સાપેક્ષ આભાસ સાપેક્ષ આ દ્રશ્ય છે અને એમાં આપણે જન્મ્યા છીએ અને આપણે હું મારું કરીએ છીએ. રાગદ્વેષ પણ થાય છે, આ ઈચ્છાની છે એવું થાય છે. પોતે બીજા પોતાનું બીજાનું બધું હોય છે. પછી સુખ દુઃખ પણ થાય છે અને મરી પણ જઈએ. હવે આ વસ્તુ તો હકીકત. તો એમાં આ જે તારવણી છે તો એ પૂરેપૂરો લાગ્યો હોય અખંડ અને પોટ વાળ્યા વગર વસિત કે છે એમ તો એની મુક્તિ થાય જ. જ્ઞાન જ એવું કૈવલ્ય, મને જ્ઞાન થાય જ અને એનું મોક્ષની મુક્તિ થાય જ. જીવતા જાગતા પોતે મરી ગયા પછી મુક્તિ નથી. બંધ હોય કે મોક્ષ હોય તો જીવતા જ હોય, મરી ગયા પછી ન હોય. એટલે પ્રયત્ન થોડો બધો કોને ભગવાન કોને ન જોતા હોય. આ જે આખી અનંત સૃષ્ટિ છે એનો સર્જનાર હોય અને પોતામાં જ પોતે સર્વશક્તિમાન હોય, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિ. તો એ કોને નો અનુભવ હોય કે ન જોતા હોય. અને દરેક પોતાના અભ્યાસ અને સંસ્કાર પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે એને કોઈને કોઈ રૂપમાં માનતા જ હોય. એમ રૂપો ઘણા જે કલ્પ્યા છે દેવોના કે દેવગુરુ ઈષ્ટ બધા ઘણા રૂપો, અવતારો કે વિશ્વ વિભૂતિઓ કે પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત કે એવા બધા જગતગુરુ કહેવાય હે ને. તો એ બધા રૂપો કલ્પ્યા છે. એમાંથી દરેક કોઈ રૂપનું અવલંબન લઈને એને માનતા જ હોય કે એને આ રૂપ ધર્યું છે એ જ છે, આ એ જ છે. પણ એકચ્યુઅલી ખરેખર એ આ છે એ ખાલી શબ્દોની ગોઠવણી નથી પણ એ જ રહ્યું છે અને એવો જ રહ્યો છે, એવો જ રહી શકે. પણ એ તો દરેક આમાં ઇન્વોલ્વ હોય ને કે ભાઈ આપણે તો આ દેહ છે, આપણે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ચિત્તાંકાર છે, પ્રાણ છે, પ્રકૃતિ છે, સત્વરજતમ છે. સત્વગુણથી જ્ઞાનને શોક, રજોગુણથી પ્રવૃત્તિ, લોભ અને તમોગુણથી મૂર્તા, ચર્ચા, જ્ઞાન, આવું બધું આપણું કોન્સ્ટિટ્યુશન છે. આપણા કન્ટેન્ટ્સ બધા પ્રકૃતિના, માયા, અહમરૂપ જીવ. એટલે મને બધું સંવેદન છે અને જ્ઞાન વિજ્ઞાન પણ છે, બધા ક્ષેત્રોનું બધું જાણું છું, અનુભવ. તો આ છે એકદમ જેને ટોચનું કહે છે
એમ ટોપ મોસ્ટ કહે છે ને, અથવા સુપર ક્વેશ્ચન સુપ્રીમ કહે છે, જે કહે છે. તો એને ખબર છે, પણ કે આપણને આ નથી શકે. આપણે આ રહ્યા છીએ તો કેવી રીતે આપણે હોઈ શકીએ? એ અનંત છે અને આપણે આટલા જ છીએ. ભલે એ આપણો ભ્રમ હોય કે આપણું અજ્ઞાન હોય, અને ભલે એ જ સર્વસ્વ હોય, અહીંયા પણ આપણો ભ્રમ છે, અજ્ઞાન છે, ત્યાં પણ એ જ છે. પણ આપણું ભ્રમ કે અજ્ઞાન જતું નથી ને, આપણને તો આ જ સાચું લાગે. એ પણ સાચું 100% સત્તાનું નિસંત. પણ એમાં આપણને દ્વૈતનો ભ્રમ છે કે અત્યારે હું ને મારું છે સાથે ને, આમાં આપણને જે સુખ લાગે છે આપણા મનથી કે આપણી સમજથી કે આપણી બુદ્ધિથી, તો આપણે તો એના માટે જ બધું મથીએ છીએ, કરીએ છીએ રાત દિવસ. એ પણ જોવામાં આવે છે. માણસ જે મકાન દુકાન માટે કરે છે, કે સોના માટે કે વાહન માટે કરે છે, કે અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ માટે કરે છે, પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટી. એને સારું ઘર જોઈએ, સારું ખાવા પીવા જોઈએ, સારા કપડાં જોઈએ, સારું માન જોઈએ, સારા બધા ભોગો જોઈએ. જે કંઈ આપણે જ્ઞાનેન્દ્રિયના મનથી આપણને જે 5 શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના જ્ઞાન ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તો સારા વિષયો, એનું સારા સંવેદનો જોઈએ. કોઈને ખરાબ તો કોઈ ન જોવે. તો એ માટેનો જ પ્રયત્ન હોય. સામાન્ય મથામણ તો એની જ હોય. એને એવું તો ન હોય એ આપણે ક્યાં પહોંચી શકવાના છે આ જન્મે. એટલે કમસે કમ અમે તો શું કરીએ, જેટલું જીવે એટલું. થોડું જીવવાનું છે, મરવાનું તો છે, તો બસ ખાઈ પીને મજા કરીએ. જન્મ્યા પહેલાંની કોને ખબર, મરણ પછીની કોને ખબર. તો એટલી જ એનામાં પરિચ્છિન્ન સંવેદના, પ્રતીતિ અથવા ભ્રાંતિ કે કલ્પના કે આભાસ કે મોહ કે જે કહેતા હોય, અને તો એ બધું નેચરલ છે, નોર્મલ છે. એક માણસ માટે સ્વાભાવિક છે, સમજે. તો એને ડબલ માઇન્ડ થઈ ગયું કે અનંત છે, અને અનંતમાં તો અનંત જ છે. અને આપણો આ બધો જે દ્રષ્ટિ સૃષ્ટિનો ભ્રમ કાંઈ છે જ નહીં. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અનંત તો અનંત અખંડ અભેદ છે, અખંડ સચિત આનંદ. તો પછી એને જે રામનું દ્રષ્ટાંત આપ્યું છે આમાં, એના બધા દ્રષ્ટાંતો તો ઘણા છે કે જેને એમ લાગે કે આ કાંઈ નથી ને એ જ બધું છે, તો પછી એ જ જોઈએ. એમ આ કાંઈ છે જ નહીં, એમાં શું જોઈએ? તો એવું તો બધાને ન થાય. પણ એને જનરલ કેટલો લાભ થાય કે એને ન જાણ્યું હોય એવું એને જાણવા મળે. બહુ એ આમ દેખાતું જ હોય કે આકાશ અનંત છે, અને એમાં અનંત સૂર્યો પણ. હવે આટલું એસ્ટ્રોનોમી પ્રમાણે, ખગોળ વિજ્ઞાન પ્રમાણે આકાશગંગા અને અનંત નક્ષત્ર કે અનંત સ્ટાર્સ, તારા કે અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ પ્રલય, અનંત નામરૂપ, અનંત વિવિધતા વિચિત્રતા. તો હવે એને એ તો બહુ જ, અને એ દ્રષ્ટિ તેની પાસે છે, એ જ્ઞાન વિજ્ઞાન છે સામાન્ય. પણ એ છે તો એ બધું જ છે ને બધે જ છે, અને આખું છે, અને સમાન રૂપે એક જ છે. જેમ આખો અનંત મહાસાગર પોતામાં જળ જ બધું છે, બધે છે ને સમાન રૂપે એક જ જળ છે, અને જળ જ જળ છે, એટલે મહાસાગર જ મહાસાગર. તો એવી એને સમજ આવે. પણ હું આ તરંગ છું, એ બ્રહ્મ રહીને એને અનંત મહાસાગરની કે જળની સમજ આવે. પણ પોતે એટલે એને દ્વૈત ભ્રમ રહે કે આ અનંત જળ છે, અનંત મહાસાગર જે પણ કરો ને હું આ જે છું, એટલે અનંત બ્રહ્મ છે એ પણ કરવો કે પરમાત્મા સીધા, અને હું આ જીવ છું અને એનો અંશ છું, અને એમાં ભાગભેદ નથી, એક જ છે. પણ છતાં એને તો હું આ છું એવી સંવેદના છે. પોતાને સુખ દુઃખ થાય છે, જન્મ મરણ, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ યોગ, હર્ષ શોક, સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, પ્રિય અપ્રિય બધું થાય. પોતે બીજા, પોતાનું બીજાનું બધું દેખાય છે કે બધું આપણે ક્યાં છે ને બધું આપણું ક્યાં છે? આપણે જ આપણે છે ને આપણું જ આપણું છે. તો આ સંવેદન પણ દરેકની પાકી જ છે, રૂઢ જ છે. અને એટલે બે બાજુની સમજ છે એની, અથવા પ્રતીતિ છે એના. તો પછી એવું પછી જન્મોની કલ્પના કરવી પડે કે દરેક જન્મે થોડો આગળ વધે એમ કરીને એ તત્વમાં, જાગૃતિમાં, એટલે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, ચૈતન્ય જાગૃતિ. એટલે કોઈને આ જન્મે જ થઈ જાય. કોઈ બ્રહ્મયોની જ હોય તો એ પોતે ઇનબોર્ન હોય, જન્મજાત જ હોય, પોતે બ્રહ્મ જ હોય.
સુખદેવ કે સનકાદિ કે જે બધા દ્રષ્ટાંતો અને કપિલને અને ભ્રાંતિ એની જ હોય તો પછી એનો આ પુરુષાર્થ હોય તો એ પ્રમાણે જે વૈરાગ્ય આત્મજ્ઞાનનો કે તો એ પ્રમાણે આગળ વધે. એ જે બે ઘેટા લડે ને એમાં જે બળવાનો એ જીતે તો એનો આ બાજુની વધારે બધી હોય જેને ઝંઝાળ કે ઝંઝાટ જાપા જમેલા કે હું મારું દેહધ્યાસ એમાં આ રાજ્ય ભોગો લક્ષ્મી મોટા છે અને આપણી હવામાન વાસના છે તો એની પૂર્તિ થાય એવા સુખો ભોગ છે. આમ એ જે એમ કીધું કે વૈરાગ્ય મોટો મિત્ર છે ને વાસના મોટી શત્રુ છે. તો બોલવામાં તો બધાય બોલે કે ભાઈ આ તો સ્વપ્ન જેવું છે મૃત્યુના જળ જેવું છે, આ મિથ્યાને નાશવંત છે. આમાં દુઃખ આવે ત્યારે એમ થાય કે આ મિથ્યા છે, જ્યારે કાંઈ નો રહે ત્યારે જેને પોતાનું સર્વસ્વ માન્યું એને નો રહે એટલે પછી એમ જ કહે કે આ કાંઈ નથી. પણ એનો અર્થ એવો નથી કે એ રહ્યો છે ને એને જ્ઞાન થયું છે, એ બ્રહ્મ રહ્યો છે કે પરમાત્મા રહ્યો કે ચિદાકાશ રહ્યો એવું ન કહેવાય. એ જ્ઞાન થયું ન કહેવાય, એને શોખ થયો કહેવાય. પછી જ્ઞાનના શબ્દો તો જાણતો જ હોય એટલે એ તો કહી શકે. અને સાંભળ્યું કોઈ જેને અભ્યાસ કર્યો હોય શાસ્ત્રોનો તો એનાથી સાંભળ્યું કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા એવું, પણ એ જ્ઞાન ન કહેવાય. એમાં તો એ જે અનંત ચૈતન્ય પ્રકાશ છે એમાં તો શબ્દો છે જ નહીં, વિચારવાણી શબ્દ કે પરાપસ્યાંતિ મધ્યમાં વૈખરિકા કશું છે જ નહીં. એટલે પછી શું થાય, માણસ ઘણા એવા હોય કે એને ખબર જ ન હોય કે પણ છતાંય એમના હૃદયનો ભાવ સાચો હોય. અને ઘણા એવા હોય કે આના શબ્દો બધા જાણતા હોય પણ હૃદયનો ભાવ એટલે સુધી ઊંચો ન હોય. અંદર જે અંતઃકરણમાં આપણે અવિદ્યા વાસનાના સંકલ્પ મુને જગત મુને મારું એમાં એ વધારે ડૂબેલો હોય. અને પહેલાંને એમ આમ સાચું ન લાગતું એ ભગવાન જ સાચા છે, આ કાંઈ નથી. એટલે આવી બધી અનેક પણ હોય એવું પ્રતીતિનો સંકલ્પ, અવિદ્યાવસ્થાના સંકલ્પ અનેક અને એની પ્રતીતિઓ અનેક, જન્મ મરણ અનેક, શબ્દો અનેક. એટલે આપણે કાલે સર્કલી જોઈ લઈએ એ સંપૂર્ણ છે, સંપૂર્ણ પ્રકાશ છે. એટલે સાંજેનો હોય બધાને લાભ મળે. બને કે માણસને એમ થાય કે આપણે કોઈ જે વિચાર નહોતો કર્યો કે જે આપણે કલ્પ્યું નહોતું કે જાણ્યું નહોતું કે અનુભવ્યું નહોતું કે ક્યાંય વાંચ્યું નહોતું કે ક્યાંય સાંભળ્યું નહોતું એવું આમ ઘણું આપણને નવું એ જે પરમ છે એના વિશે આપણને કંઈ સાંભળવા જાણવા મળે છે એટલું થાય. બાકી એ આમાંથી નીકળી શકે એ તો મને એવું નથી અત્યારે. એમ થાય કંઈક બધા કંઈ સુખદેવ જેવાયનું હોય ને સનકાદિક જેવાયનું હોય, યાજ્ઞવલ્ક્ય અષ્ટાવક્ર જેવાય ને આ સભામાં વસિષ્ઠ અમને સાંભળે છે એ બધા સિદ્ધો છે એવાય બધાનો કે જે સીધો જ કે પરમાત્મા અને આપણો આત્મા જે આપણે જુદો મને છે એક જ છે. આપણે જુદા આત્મા નથી ને આપણે પોતે જ પરમાત્મા છીએ એવો આત્મા સાક્ષાત્કાર રમણને થયો હોય એ અપવાદ છે. હા, માણસ એમ કે પ્રયત્ન કરે એને જિજ્ઞાસા હોય, અમુક શાસ્ત્રો કોઈ ન હોય એવું તો ન, કોને એવું હોય કે આપણને એ પરમાત્માની પરમ શાંતિ ન જોતી એવું તો કોઈ ન હોય, બધાને જોતી હોય. પરમાત્માનો પરમ આનંદ, પરમ એટલે અનંત ચૈતન્ય પ્રકાશ, તેનો પરમ આનંદ પરમ શાંતિ મળે તો શું જોઈએ આપણે આવું કરવું છે એ મળે તો એકવાર અનુભવ હોય જાય તો પછી ઓટોમેટિક સૂર્ય ઉગે એટલે રાત્રિનો અંધકાર દ્રશ્ય થાય એ પરમાત્મા સૂર્ય ઉગી જાય આપણા હૃદયમાં તો ઓટોમેટિક આપણો બધો આ સંસારનો ભ્રમ દ્રશ્ય થઈ જાય અજ્ઞાન અંધકાર. પણ એ ન થાય ત્યાં સુધી તો આમાં છીએ એટલે પછી આપણે આમાં થોડું દુઃખી થવાનું હોય. કમસે કમ એક સામાન્ય સુખ તો જોઈએ ને એવું જ રહે. પછી રામ જેવું વૈરાગ્ય એ તો અરબોમાં એકાદ જ હોય. પણ માણસ એનાથી જાણે કે આ વાત સાચી અને આપણે ગમે એટલું આને સાચું માનીએ અને આનું સુખ સાચું માને સંસારમાં તો પણ એ આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ પણ ક્ષણમાં પરપોટા થયા નથી લોકો ત્યાં એટલે બધું મિથ્યાનો નાશવંત છે બધા અનુભવે
પણ અનુભવે છે, પણ કે જાગૃત થઈ શકતા નથી. આમ કોશિશ કરે છે, સાંભળે, જાણે, વિચારે, બોલે, લખે, વાંચે. સારું આપણે આ છીએ અને આ નથી એવું આપણે કંઈક સમજીએ છીએ, પણ કે અમે છીએ અત્યારે એમ એ રીતે બોલતા હોય. અમે તો લોકોની 5-5 પેઢી જોઈએ, એટલે અમે બહુ બધા સમજદાર માણસો હોય એ લોકોએ કબૂલી જાય કે અમારું બધું ખોટું જ છે, આ સાચું જ છે, પણ અમે પાડી શકતા નથી કે રહી શકતા નથી. તો વિલ ફાઇન્ડ અ વે એટલે શું? શું એમ? અને તમે શું કહો? એક્ઝેક્ટ ઓક્સફોર્ડ મિનિંગ વિલ ફાઇન્ડ અ વે એટલે શું? એ 2 વિલ શબ્દ છે, તમે કરશો એમ નહીં કરીએ. વિલ ફાઇન્ડ અ વે. પહેલી વિલ એટલે શું? બીજી વિલ એટલે શું? પહેલી વિલ એટલે ઈચ્છા, એની અંદરની જે ભાવના છે એ, અને વિલ એટલે ભવિષ્ય કાળમાં કે શોધી જ કાઢશે એમ. એ વે એટલે રસ્તો, તો માર્ગ. નોટ એટ ઓલ. બીજું વિલ છે એ ક્રિયાપદ છે. વિલ ફાઇન્ડ અ વે એટલે જે પોતે ચાહે છે, સમજે છે, એ પામે. ક્રિયાપદ વિલ એટલે પામી લેશે એવું ક્રિયાપદ. વિલ ફાઇન્ડ અ વે નહીં, એ પોતાનો માર્ગ શોધી લેશે તો શબ્દાર્થ થાય. પણ જે ચાહે તો એ પામી લેશે, એટલે બીજો વિલ શબ્દ છે ક્રિયાપદ છે, પામી લેશે. વિલ ફાઇન્ડ અ વે નહીં ખ્યાલ આવે. વિલ એ ક્રિયાપદ છે, બીજું છે ફાઇન્ડ અ વે. આપણે પોતાનો માર્ગ શોધી કાઢશે એમ નહીં, પામી લેશે. વિલ ફાઇન્ડ અ વે. પણ એ વિલ કેવી હોવી જોઈએ? 2 વિલ હોય તો ન થાય. એટલે મારે ધ્રુવની દિશામાં જવું છે અને મારે દક્ષિણ દિશામાં જવું છે, તો એ નહીં. પણ એવી વિલ છે કે મારે ધ્રુવની દિશામાં જવું છે, તો વિલ ફાઇન્ડ અ વે. તો એ જેને એક જ જોવે છે, એટલે પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, તો ફાઇન્ડ અ વે પામી લે. પછી એમ કે મને આ બધું પણ સુખ જોવે અને એ પણ જોવે. તો વોટ ડબલ માઇન્ડ ના રાખવું જોઈએ. એક જ એક જ, છે. પણ શબ્દમાં નહીં, સ્પિરિટમાં, ભાવ. એમ કે પરમાત્મા જ મારો ભાવ છે અને પરમાત્મામાં હુંય નથી, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, કેવળ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા જ છે. તો એ જ મારો સંપૂર્ણ ભાવ છે કે જેમાં હું પણ નથી અને જગત પણ નથી. આકાશથી પણ મોટું, આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે, કેવળ પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. આકાશથી પણ મોટો, એમાં આકાશ પણ નથી ને આકાશમાં રહેલું આખું દ્રશ્ય પણ નથી. એવો કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. એ મારો સંપૂર્ણ ભાવ છે અને આ હું પણ નથી અને આ જગત પણ નથી. એટલે બીજો કોઈ મારો જે કાંઈ નથી એનો બીજો કોઈ ભાવ નથી, જે બધું જ છે એનો જ સંપૂર્ણ ભાવ છે. તો વિલ ફાઇન્ડ અ વે. જેમ કે માણસ છે એને અત્યારે અજ્ઞાની સંસારી હોય તો એને અજ્ઞાનના સંસારમાં એમ કે પહેલાં તો આપણે મિનિમમ લિવિંગ પ્રિલિમિનરી નેસેસિટી, અને આપણે જીવન જરૂરિયાતની પ્રાથમિક જીવન જરૂરિયાતો જોઈએ, અન્ન વસ્ત્ર રહેઠાણ વધારું શિક્ષણ, પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટી. તો એને માટે પહેલાં પ્રયત્ન કરે. પણ અમને એવું દેખાય કે મનુષ્ય મરી ગયા સુધી એમાં જ ઇન્વોલ્વ રહે છે અને આના શબ્દો જાણીને ખાલી બોલે જ છે, વાતો જ કરે છે, એવું અમને લાગે છે.
મોટાભાગે મનુષ્યો પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાત, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, વધારું શિક્ષણ, તો એમાં જ ઇન્વોલ્વ રહે છે, ફસાયેલા રહે અને ડૂબેલા પણ રહે, રચ્યા પચ્યા રહે રાત દિવસ સંસારમાં. એમાં હું તો મારું તારમાં રાગ દિવસ દેખાદેખી, ચર્ચા ચર્ચા, કમ્પેરિઝન, કોમ્પિટિશન પણ છે કે આને આટલું છે તો આપણું થોડું વધારે સારું દેખાય, મોટું. એને ખબર પડે છે કે આપણે મરી જવાના છીએ, સાથે કંઈ લાવવા નથી, સાથે કંઈ લઈ જવાના નથી, તો પણ આવું કર્યા કરે. ભ્રાંતિ ચિત્તમાં દિવસે એમ તમને એવું થાય કે આ જે છે તો આ સર્વાંતરયની પ્રેરણા છે કે આવી પવિત્ર જગ્યા કે જેમાં કોઈ પોલ્યુશન નથી, માઇન્ડ પોલ્યુશન પણ નથી, બોડી પોલ્યુશન પણ નથી, પ્રકૃતિ પોલ્યુશન પણ નથી. આ સર્વાંતરયની પ્રેરણા છે. તો સોનામાં સોગંદ કીધું એટલે વસિત પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ. તો આ સોનામાં સુગંધ છે. તો એવું થાય ખરું કે ખરેખર આપણે પાછળ જે છે હવે એમ કે આપણે જોઈ લીધું અને એમાં કાંઈ નથી એવું થોડું અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન ક્યાં? અત્યંત સૂક્ષ્મ ઉપર છે ને, સુપરફિશિયલ અંદર 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 કે સારું આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. તો માણસ છે, અમને તો બાળપણમાં જ બુઝુર્ગે કીધું સંસારમાં કાંઈ સાર નથી, ખાલી ચામડા ચૂસવાના છે. બરાબર છે? તો એવી કોઈને લાઈફ થાય કે સારું આ જેને નથી મળ્યું એનો દોષ નથી. જેને આ સોનું અને સુગંધ, વસિત પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ અને સુગંધ, કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ. તો નથી મળ્યું એ વાત છોડી દઈએ, પણ જેને મળ્યું છે તો પણ એને પહેલું એટ્રેક્શન વધારે એવું લાગે અને આ ઓછું છે એવું લાગે. જો ફૂલ એમ કે નહીં ભગવાન જ છે, આમાં કોઈ પણ એમ કહી શકે કે 7 ખંડ 800 કરોડ અને એને પોતાનું આ હું ને મારું ઘર કે હું ને મારું ફેમિલી કે હું ને મારો સમાજ જે કે દેશ ને દુનિયા, તો એમાં જે હોય એમાંનું કાંઈ આવી નથી. એમાં જે છે રાજ્ય ભોગો લક્ષ્મીની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ નથી, નીલ. અહમણ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, નીલ. ધન અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, નીલ. પછી આ જીવને જગત ભ્રાંતિ, દ્રષ્ટિ શ્રુતિ, દ્રષ્ટાદ્રષ્ટિ ભ્રાંતિ, નીલ. દેખાદેખી, ચર્ચા ચર્ચી, બડા છોટા ભલા બુરા, ભેદાભેદ ભ્રાંતિ, નીલ. આમ બધું એક જ પ્રકાશ છે આખો. એવું અહીં છે કે નહીં? એટલે ખાલી બોલવામાં છે કે પ્રેક્ટિકલમાં છે? ક્યાં છે અહીં? પૈસાનું ક્યાં છે? ભોગોનું ક્યાં છે? અમણ વાસનાનું ક્યાં છે? રાગદ્વેષનું ક્યાં છે? હું તો મારું તારું ક્યાં છે? ભેદાભેદ ક્યાં છે? બડા છોટા ભલા બુરા ક્યાં છે? સ્ત્રી પુરુષનો ભેદભાવ ક્યાં છે? પછી કોઈ ગરીબ તવંગર રાય રંગના ભેદભાવ ક્યાં છે? કોઈ ઊંચું નીચું, વધુ ઓછું, સારું ખોટું ક્યાં છે? એ ક્યાં છે? કોઈ વિદ્વાન મૂર્ખ, સંસારી ત્યાગી ક્યાં છે? કોઈ બાળક યુવાન વૃદ્ધ ક્યાં છે? કોઈ જન્મે છે કે જીવે છે કે હું મારું કરે છે કે રાગદ્વેષ કરે કે સુખી દુઃખી થાય કે મરે છે, ક્યાં છે? કોઈ આભાસ આકાર વિકાર નથી. અને આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. એવું અહીં નથી વાતાવરણ. જેમને અંદર સર્વાંતરની પ્રેરણા થઈ. આપણે 22 વર્ષ પહેલાં આવ્યા અને રામજી પ્રભુ ત્યાં તત્વબોધ કર્યો, નાનજી દાદા હાજર. એટલે આપણે પછી તો ક્યાં અહીંયા આવ્યા ત્યારે ઉજળ વિરાણ હતો, કાંઈ નહીં. થોડા દિવસથી બાળકોને એ લોકો રાખ્યા હોય કે કંઈ એનું વ્યવસ્થા, પણ આમ આવું નહોતું. પછી આપણને આનો વિચાર નથી આવ્યો, આનું સ્વપ્ન નથી આવ્યું. કેવું બતાડો આમ સેન્ટરમાં આવો. એટલે હવે કોઈ રસોડું ન બોલે. વિવેક પ્રભુ રસોડું બોલતા હોય, રમણ પ્રભુ રસોડું બોલતા હોય. ગમે તેવી વાર રમણ પ્રભુ કહે ને કે માંડ ન પડે મંડપ તો રસોડા કર્યા હોય ને. એ લોકો કેવું બધા ભાવથી કે અમે કેવું કર્યું, બહુ સારું કર્યું. એવું છે વિવેક પ્રભુ.
વચલી લાઈન મેઇન છે. આમ તો ત્રણે પૂર્ણ જ છે. એટલે આપણે તો પછી આપણે વિચાર આવ્યો નથી, કલ્પના આવી નથી, કાંઈ સ્વપ્ન આવ્યું નથી, આપણે કંઈ ઈચ્છ્યું પણ નથી. અને એ પછી આપણે ગયા 22 વર્ષ ગયા, 2001-22 જે હોય. અને પછી નાનજી દાદા છે એમને વૃક્ષોનો સદભાવ હતો એટલે એ વાવ્યા. રામજી કુટીર કરી વેપરૂ આવ્યા ત્યારે તો એ નાના હતા અને કે લાભ આપો અમદાવાદ આવીને, બરાબર. જેવી સર્વાંતર એમને પ્રેરણા આપણે 15 ઓગસ્ટ વચ્ચેનું વાંચવા જેવું છે. ઉપરવાળું બધું છે એ જ બધું જુએ છે. અમારી ગામઠી ભાષા, તમારી ફિલોસોફી અમે જાણતા નથી, કોઈ બીજી ફિલોસોફી અમે જાણતા નથી. આ વાંચ્યું બધાય કે ઉતાવળ કરી? એટલે પછી નાનજી પ્રભુએ વૃક્ષો વાવ્યા, રામજી પ્રભુ કુટીર કરી. આપણને ખબર નથી, આપણે આવ્યા નથી, કોઈ આપણે કહેવાય એવું નથી. ખાલી જોઈતા પ્રભુ એમ કીધું લાભ આપો, લાભ આપો, લાભ આપો ખૂબ. પણ પછી આપણે બધા વિચારતા હતા આપણી રીતે. અને પછી એ પ્રભુ આવ્યા, એમની સર્વાંતરની પ્રેરણા. આપણે આવ્યા એટલે સીધું આપણે એમ કીધું આમ મરવા જેવી જગ્યા છે, જીવવા જેવી નહીં, મરવા જેવી છે, મસ્ત. પછી કીધું આવીએ 15 ઓગસ્ટ. પછી મેં કીધું નામ, તો કે નામ નથી, એટલે અમે આમ હસ્તાક્ષરમાં લખ્યા નાનજી દાદાનું કલ્યાણ ધામ. આ બીજા નામો આવે જ છે બધા, એક 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 એક. આ પેલું પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ કહેવાના. એટલે એમને સર્વાંતરની પ્રેરણાથી અમે તો આખું ભારત વિચર્યા છીએ. પણ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ જે સૌરાષ્ટ્રમાં થયું 7 દિવસ, એવું પહેલાં અનુભવ્યું નથી. પછી એમની જ સર્વાંતરની પ્રેરણાથી પકડી રાખો સીધું. એટલે પેલા વે પ્રભુ વાંચતા વાંચતા આમ વયું ગયું. વાંચાણું આમાં અપરિચ્છિન્ન અખંડ પરમ આકાશ, આમાં બધું આવી ગયું. આ બધું છે એ મૂળ તત્વ આ છે, પણ ભ્રમથી આપણને આવું દેખાય છે. અને ભ્રમ કાંઈ નથી, અને આ જ છે. આમાં અપરિચ્છિન્ન અખંડ પરમ આકાશ. હવે આપણે 15 ઓગસ્ટથી ત્યાં આવીએ છીએ, 15 ઓગસ્ટ આવી ગયા. એને અહીંયાથી જામુને બધું ફળવા લાવ્યા હતા, બીજું પણ હતું, મીઠું હતું. 15મી આવી 17મી આપણે મંગલાચરણ કર્યું. આપણે 38 પ્રોગ્રામ તો અહીંયા સંપૂર્ણ કર્યું. તો ત્યાં ડૉક્ટરને ત્યાં લખી આપ્યું હતું એ છે. અને પછી વિવેક પ્રભુની એમની સર્વાંતરની પ્રેરણાથી આપણે 17 દિવસ નર્મદા પરિક્રમા કરી. ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મળે. એવું કોઈ દિવસ અનુભવ્યું નથી. આખું ભારત વિચર્યા, પણ સૌરાષ્ટ્રના 7 દિવસ અને નર્મદા પરિક્રમાના 17. હવે એમની સર્વાંતરની પ્રેરણા છે આ પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ, કાશી વિશ્વનાથ અને અયોધ્યા રામજી મંદિર. તમે ચિત્રકૂટ આવી જાય છે, કાંવરિયા શેઠ પણ આવી જાય છે. તો આ બધું સર્વાંતરની પ્રેરણા છે. એટલે જેના હૃદયનો ભગવાનમાં ભાવ સાચો છે તો એને ભગવાનનો ભાવ મળે છે, ભગવાનનો આનંદ, ભગવાનની શાંતિ બધું મળે છે.
ના USA થી લખેલું છે. કલ્પનાનો ઈશ્વર, કલ્પેશ એટલે એ 17 વર્ષનો હતો ત્યારથી લાભ લે છે. એટલે અત્યારે તેને 50 થયા છે, એટલે 33 વર્ષથી. ઊંચું કરો પેલા વિવેક પ્રવતારો, એ તો પછી લગાવે એટલે વાંચજો આખું. ચાલો લઈ જાઓ. અહીંયા 38મો આખો રાઉન્ડ કર્યો, 38મો રાઉન્ડ આખો કર્યો, અને 39મો. એમાં તો એવો પ્રકાશ છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અમારામાં અમે જ અમને સંપૂર્ણ અનુભવીએ છીએ. પછી અનુભવ જુદો નથી, એમાં અનુભવે ત્રિપુટ નથી. આ નથી, આ તો આભાસ છે. આ બધું આભાસ, આકાશથી પૃથ્વી સુધી, એમાં હું અહીંયા બધાનું હું આવી ગયો, એ બધો આભાસ છે, કાંઈ નથી. અને અમે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એટલે આખો પ્રકાશ. તો અત્યારે 39મા રાઉન્ડમાં અમે અખંડ્યા છીએ, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી. એટલે સંપૂર્ણ અમે પોતાને અમારો અનુભવ પણ અમે એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અનુભવે 3 ભાગભેદ નથી, ત્રિપુટી નથી, અનંત અખંડ ભેદ. એવું સંપૂર્ણ પ્રકાશ, અને એ પ્રકાશ જ આ પ્રકાશ પ્રકાશી રહ્યો છે. પછી આમાં શું છે, તમે લોકો તમારી જે કક્ષાએ હો એ કક્ષાએથી એ કક્ષા પ્રમાણે જાણી શકો, સાંભળી શકો, જાણી શકો, સમજી શકો. પછી તમારું પુરુષાર્થ એસા will find a way. માણસ છે એ અમને 2 દ્રષ્ટિએ જોઈ શકે. એક કે તમે સામાન્ય માણસ જેવા દેખાવ છો તો સાચું છે, માણસ દ્રષ્ટિએ અમે સામાન્ય માણસ છે. પણ તમે આ સાંભળ્યું છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અમે દેખાવમાં તો સામાન્ય માણસ નથી. અને જે પરમ જે અખંડ વસ્તુ છે, પછી કે જે અખંડિત વસ્તુ છે, એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો એ સાઈડને એ સાંભળીને અનુભવી શકે, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. અને આભાસ સાઈડથી જોવે તો જે 7,800 કરોડમાં તો પહેલો માણસ થયો સૃષ્ટિ થઈને, પછી છેલ્લો માણસ પ્રલયમાં ન રહે, તો દરેકમાં જે હોય છે એમાંનું અહીં કાંઈ નથી, એ પણ જાણી શકે. દરેકમાં રાજ્ય ભોગો લક્ષ્મી મોટા હોય, અવમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સબભ્રાંતિ, ધન અને ભોગો ની વાસના ભ્રાંતિની ગુલામીમાં સબભ્રાંતિ, બધું કોમન હોય. જીવ ભાવ, જગત ભાવ, પોતે બીજા પોતાનું બીજાનું, હું તો મારું તારું, રાગ દ્વેષ, દેખાદેખી, ચર્ચા, શો દેખાવ. દેખાવમાં સારું કેમ આપણે દેખાઈએ? દેખાવ વસ્તુ નથી, અમે દેખાવ નથી, અમારામાં દેખાવનું કાંઈ નથી, અમે દેખાવનું કાંઈ કર્યું નથી, કારણ કે કાંઈ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એ પણ કોમન સેન્સ હોય તો જોઈ શકે કે બધામાં દેખાવનું જ બધું હોય છે, અહીં દેખાવનું કાંઈ નહીં. જો હૈ સો હૈ, નો કોમ્પ્રોમાઇઝ. જોઈ શકો છો કે નહીં? બધા જોઈ શકે છે કે નહીં? અમે બધાની કરન્સી છે, નોટ્સ ને બધું, કોઈન્સ ને બધું, એ અમે ઓળખતા નથી. પછી માથું ટેકવા જેટલી જગ્યા મારી કહેવાય જેટલી નથી. અમે કોઈ સાથે નથી, કોઈ અમારી સાથે નથી. અને નિકોળા તો બધા જેવું જ છે, એક પણ ઈંટ નહીં, કુટીર નહીં, મંદિર નહીં, આશ્રમ નહીં, લેટ્રિન નહીં, બાથરૂમ નહીં, વર્ષો સુધી 19 વર્ષ. એ સિવાય પણ અમે વૃક્ષો નીચે જાય, આજે પણ અમે આંબા નીચે, તો કાયમી રીતે જ છે. બસપુરામાં એ મકરોડ નીચે જતા, બોડિયામાં પણ વૃક્ષો જતા, ને ઇન્દ્રપુરામાં પીપળ હતું, બાપુપુરામાં વડ હતો,
અને બધે ક્યાંય પણ જતો હોય તો અમે એમ કે અમને એકાંત જોઈએ, બીજું કાંઈ નહીં. પવિત્રતા જોઈએ, શાંતિ જોઈએ, શુદ્ધ હોવા પૂજા શુદ્ધ ન જોઈએ. બાકી અમે પોતે જ જો હૈ સો હૈ. બીજું શોધો તોય ન જડે, અને શોધી આપો તો જે માગે આપવું, અને એ ન દેખાય તો અમારે દેખાડવું નથી, કારણ કે તમારે જોવું નથી. જે છે એ તમારે જોતું નથી, જે કાંઈ નથી એ બધું તમારે જોવે છે. એટલે બે તો કેમ થાય? તમે એકના બે થાવ એવો નથી, તો પછી અમે તો એકના બે થઈએ જ કેમ? તો કાંઈ નથી એમાં એકના બે થતા નથી. અમે તો જો હૈ તો એમાં એકના બે થતા નથી. અમે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ છીએ. અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે પોતે જ परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा છીએ. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्प है ही नहीं. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. હવે એ નથી એમ સિદ્ધ કરો જે માગે આપી દે, અને જે કાંઈ નથી એ અમે છીએ એવું સિદ્ધ કરો તોય માગે આપી માગો આપી. થોડું ઝડપ થાય નહીં કેચ કરવામાં, ગ્રાસ કરવામાં કે પકડાય. એક પકડાય ખરું, પણ જ્યારે પકડનારો ન રહે ત્યારે પકડાય. જ્યાં સુધી પકડનારો હોય ત્યાં સુધી ન પકડાય. કાલનો સર 42 નહીં, ગઈકાલનો 41 કાલનો બે નહીં, 41 બરાબર. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 220, સર્ગ 41મો. વિદુરથ રાજાના વંશનું વર્ણન અને સરસ્વતીએ આપેલો આત્મબોધ. આ 41મા સર્ગમાં રાજાએ સૂઈ ઉઠીને લીલાની તથા સરસ્વતીની પૂજા કર્યાની. પાના નંબર 220. આ 41મા સર્ગમાં રાજાએ સૂઈ ઉઠીને લીલાની તથા સરસ્વતીની પૂજા કર્યાની, રાજાની વંશાવળીની, સ્મરણની અને સરસ્વતીએ આપેલા આત્મબોધની કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ બે દેવીઓએ તે રાજાના ઘરમાં પ્રવેશ કર્યો એટલે તે રાજાનું ઘર જાણે બે ચંદ્રના ઉદયથી સંયુક્ત થયું હોય તેમ તે સુંદર શ્વેત પ્રકાશવાળું થયું. એ દેવીઓના પ્રભાવથી એ ઘરમાં કોમળ અને નિર્મળ સુગંધવાળો કલ્પવૃક્ષના પુષ્પોનો મંદ મંદ પવન વાવા લાગ્યો. ત્યાં એક રાજા સિવાય બીજા સૌ પુરુષોને અને બીજી સૌ સ્ત્રીઓને ગાઢ નિદ્રા આવી ગઈ. વ્યાધિઓ તથા વેદનાઓથી રહિત થયેલું એ ઘર સૌભાગ્યથી નંદનવન જેવું થઈ ગયું, અને તે વસંત ઋતુના સમાગમવાળા વન જેવું તથા નહીં, હું વાંચું એ મોકલીશ. ના એવું